छरी तलवार અને લાકડી સહિતના ઘાતક હથિયારો વડે લોકગાયક વિજય સુવાળા ઉપર હુમલાનો પ્રયાસ થયો, પરંતુ આ સમગ્ર ઘટનામાં વિજય સુવાળાના ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે આ હુમલામાં તેમને ઈજાઓ પહોંચતા રહી ગઈ છે. આ મામલાના સંદર્ભમાં અડાલજ પોલીસ સ્ટેશન ખાતે લોકગાયક વિજય સુવાળાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. પરંતુ શું કામ વિજય સુવાળા ઉપર હુમલાનો બનાવ બન્યો છે, કોણ હતા આરોપીઓ, વિગતવાર વાત કરીએ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોકગાયક વિજય સુવાળા ઉપર રાત્રિ દરમિયાન 3 જેટલા શખ્સો છરી, તલવાર, લાકડી સહિતના હથિયારો વડે હુમલાનો પ્રયાસ કરતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઘટનાની વિગતે વાત કરીએ તો વિજય સુવાળા આમ તો લોકગાયક છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે. તહેવારનવાર લોક ડાયરાઓ ગજવતા હોય છે, ત્યારે પ્રોગ્રામને લઈને જ આ સમગ્ર વિવાદ થયો હતો, જેમાં આરોપીઓનું કહેવું હતું કે તું અમારા પ્રોગ્રામમાં કેમ હાજરી આપતો નથી, તેવું વિજય સુવાળાને કહી રહ્યા હતા અને કહેતા હતા કે અમે જે કાર્યક્રમમાં તને કહીએ તે કાર્યક્રમમાં તને જવું પડશે, ત્યાં કાર્યક્રમ કરવા પડશે, નહીં તો તું જિંદગીથી હાથ ધોઈ બેસીશ. આ પ્રકારના શબ્દો છે તે આરોપીઓ દ્વારા વિજય સુવાળાને ફોન પર ધમકી આપતી વખતે કહેવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે વિજય સુવાળા પોતાના ગામ સુવાળામાં એક સામાજિક પ્રસંગના કાર્યક્રમમાં ગયા હતા અને તેઓ અમદાવાદ તરફ રાત્રિ દરમિયાન પરત ફરી રહ્યા હતા. ત્યારે જે 3 આરોપીઓ છે, જેમનું નામ ફુલા અમતાભાઈ રબારી, નવઘણ ગાંટિયા, અનિલ ઉર્ફે બાદશાહ નામના આરોપીઓ પાછળથી વિજય સુવાળાની કારનો પીછો કરે છે. આગળ ઇકો કાર મૂકીને વિજય સુવાળાને અટકાવીને છરી, તલવાર, લાકડી સહિતના હથિયારો આ 3 આરોપીઓ પોતાના વાહનમાંથી કાઢે છે. જોકે વિજય સુવાળાના ડ્રાઈવર દ્વારા ઘટનાના સંદર્ભમાં તાત્કાલિક તેણે ગાડી વડાવીને ગાડી દોડાવીને ત્યાંથી ભાગી ગયા. આ સમગ્ર મામલાના સંદર્ભમાં લોકગાયક વિજય સુવાળા દ્વારા મામલે અડાલજ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હવે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.